જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની પડાપડી લાંબી લાઈનો ખાતર મેળવવા માટે લાગી હતી। ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની પડાપડી જોવા મળી હતી। લાંબી કતારો જે છે તે ખેતી કરવા માટેનું જે ખાતર હોય તેના માટે લાગી હતી। રાતના જ ખાતર માટે ખેડૂતો કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા। નંબર માટે ખેડૂતોએ ચપ્પલની લાઈન લગાવી હતી। 2000 ગુણના સ્ટોક સામે અંદાજિત 900 ખેડૂતો ખાતર માટે આવ્યા હતા। ખાતર વિતરક દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી। અને જો વાત કરીએ તો 900 ખેડૂતો આવ્યા, તેમાં 700 જેટલા ખેડૂતોને જે ટોકન છે તે વિતરણ કરવામાં આવ્યા હતા। વિતરણ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હું નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછા 800થી 1000 ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે। 3 દિવસ પહેલાં નાયબ ખેતી નિયામકને મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી, ત્યારે એમણે મને કીધું હતું કે 5-6 ગાડી મોકલાવું છું જે કાવી અને જીનમાં, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે। પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000થી 1 લાખ એકરની અંદર કપાસ છે। અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3થી 4 ગુણ જોઈએ, એટલે જંબુસર તાલુકાને 3થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। અને કેટલાક ખેડૂતોને, જે મોટા ખેડૂતો છે, પૈસાદાર ખેડૂતો છે, એ બિચારા બહારગામથી લાવે છે, એમનો પણ વાંક નથી। પરંતુ આ જે નાના ખેડૂતો મરી જાય છે, તો આ સરકાર આ જ ખેડૂતોના વોટથી આવેલી છે। આ ભાજપ સરકારને ખોબલે આ ખેડૂતોએ વોટ આપ્યા છે। તો હવે આ ભાજપ સરકારને એના અહીંયા જંબુસરના જે કંઈ આગેવાનો છે તે ખાતરનો બીજો ધંધો બંધ કરીને આ ખેડૂતોને ખાતર મળે એ રીતની વ્યવસ્થા કરે। આજે આ ખેડૂતો પ્રાંતમાં આ ખેડૂતોને ખાતર નહીં મળે પૂરતું, તો અમે પ્રાંતમાં પણ રજૂઆત કરવા, ખેડૂતોને સાથે લઈને રજૂઆત કરવા જવાના છે। જંબુસર તાલુકા સંઘ મેનેજર જીતુભાઈ પટેલ। આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે। અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે। એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું, અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં, અને ખેડૂતોને ખેતી માટે વરસાદ બી સારો હોય, ખેતીને ખાતરનો ઉપયોગ કરવાનો હોય, એટલે અમારા પ્રયત્નો એવા છે કે દરેક ખેડૂતને મળે તેવી રીતના અમે આયોજન કરીશું। અને આજે અમે ટોકન પદ્ધતિ આપેલી છે, અને જેટલો સ્ટોક છે એ પ્રમાણે ટોકન ખેડૂતોને આપેલી છે, અને દરેક ખેડૂતને અમે આપવાના છે।